नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्झायाणं नमो नोए सब्बसाहूणं देशो पंचनमुक्कारो सब्बपावप्पनासनो मंगलाणं च सव्वेसिं वडमं अवै मंगलम् जय जगजीवजोनि क्रियाणवो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगप्पियामो वैवं जय सुयाणं पभवो तित्थेराणं अपच्छिमो जय जय गुरुलोगाणं जय महप्पामावी ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। शुक्लारत्प्रतिष्ठान मधिष्ठानं शिवस्त्रिय गुरुवस्वस्त्रैशानम् अर्हन्त्यं प्रणिदद्महे। भरे ऊपर से 2020ની અંદર શંખેશ્વર લગભગ 1 મહિનો રહેવાનું થયું, કદાચ જેનાથી વધારે રહીશ. સાનિધ્ય હતું પૂજ્ય જંબુ વિજય મહારાજ, પૂજ્ય અભયસાગર મહારાજ, 2 જણા નૌકારના અઠંગ ઉપાસક. પણ એમાં જંબુ વિજય મહારાજ પરમાત્માના પરમ ભક્ત, ભગવાન જ બધું કરે છે, આ એમનું ધ્રુવ વાક્ય. મારા ભગવાન અહીં જ છે, અહીં જ બધું કરે છે. આપણે ત્યાં ભગવાન વિતરાગ છે, એ તો કશું જ કરતા નથી. એમની ભક્તિ કરીએ તેમના અધિષ્ઠાયક દેવો આપણી ઈચ્છાની પૂર્તિ કરે, આવી એક દ્રઢ માન્યતા આપણે ત્યાં ચતુર્વિધ સંઘમાં પ્રચલિત છે. હવે જંબુ વિજયમાની આ વાત ભગવાન જ સિદ્ધું કરે છે ડાયરેક્ટ. એ વચ્ચે કોઈ દલાલને રાખતા નથી, અધિષ્ઠાય કે કોઈ નહીં. આ વાત કઈ રીતે સ્વીકારવી એ દાર્શનિકો માટે પ્રશ્ન, ભક્તો માટે તો કોઈ પ્રશ્ન હોતો જ નથી. ભક્ત તો સીધી રીતે સ્વીકારી જ લે.
કે પ્રભુ બધું જ કરે છે, પણ આપણી દાર્શનિક માન્યતા જો ભગવાન જ બધું કરતા હોય તો આપણામાં અજયનો ફરક શું? એ જ કે છે ભગવાન જ બધું કરે છે, આપણે એ જ કહીએ તો ભેદ રેખા ક્યાં? અને બીજું, મોક્ષે ગયેલા ભગવાન કરે સી રીતે? વધારેમાં ભગવાન વિતરાગ છે. વિતરાગને મન હોય નહીં, મન હોય નહીં એટલે સંકલ્પ ન હોય, સંકલ્પ ન હોય તો ક્રિયા ન હોય. ભગવાન તો પૂરેપૂરા તથાતામાં જીવવા વાળા, જે સમયે થઈ રહ્યું છે એને જોયા કરે છે, તેમાં ક્યાંય જોડાતા જ નથી. પ્રવચન કરે છે ને બધું જ કરે છે, એટલે એમનું તીર્થંકર નામ કરવાનો ઉદય છે. સત્તામાં રહેલી તીર્થંકર નામ કરવું ઉદયમાં આવ્યું છે, એને ભોગવવા માટે પ્રવચન ચાલે છે. ભગવાન પ્રવચન કરે છે એવું નથી, ભગવાનનું પ્રવચન થાય છે. તો પછી આમાં સી રીતે સમજવું? સગલાર્થનો શ્લોક પાછો સામે આવે, અરહંતોમાં રહેલું શિવલક્ષ્મીનું અધિષ્ઠાન, ત્રણેય લોકનું સ્વામી એવું અરહંત્ય, એનું અમે પ્રણિધાન કરીએ છીએ. અરહતો ભાવા અરહંત્યમ, અરહંતની જે સત્તા અસ્તિત્વ એનું નામ અરહંત. એનું પ્રણિધાન, એનું ભીતર પ્રતિષ્ઠાન. એમને તીર્થંકરોના ચરિત્ર રચવા છે હેમચંદ્ર સુરી મહારાજને. પહેલો જ મંગલ શ્લોક આ મૂક્યો કે પ્રભુ તને તું જ કહી શકે, મારી કોઈ ઓકાત નથી કે હું તને કહી શકું, તારા સ્વરૂપને વર્ણવી શકું. પવિત્રમ તસ્ય ચારિત્રમ કોવા વર્ણયિતુમ ક્ષમા, તારું ચરિત્ર હું કહી શકું જ નહીં. એટલે કહેવા માટે મારે તારી જ જરૂર પડે, તું ભીતર આવ અને તારી ઓળખાણ તું જ આપ. આ કયું તત્વ છે? મોક્ષમાં રહેલા આત્મા તો આવવાના જ નથી, નિશ્ચિત છે. શૈલેષીકરણ કરી અને મુક્તિમાં જઈને સ્થિર થઈ ગયા છે. ભાઈ એમનો એક પણ આત્મપ્રદેશ કોઈ પણ જાતની ક્રિયા કરવાનો નથી. નિત્ય ને ધ્રુવ એમનું અવસ્થાન છે. તો અરહંતી એટલે શું? આ પ્રશ્ન ઘોળાયા જ કરતો હતો. એમ કરતા ત્યાંથી શંખેશ્વર પછી એકાદ વર્ષ પછી પન્નાજી ગુરુદેવ જામનગર બાજુ હતા, એ બાજુ જવાનું થયું. ત્યારે અલપ ઝલપ અરહંત્યની ચર્ચા ચાલતી. આમ તો જાણે એનું બીજ 2010ની અંદર ગુરુમાની નિશ્રામાં અંધેરીમાં કરમચંદ જૈન બૌદ્ધશાળામાં અમારું ચાતુર્માસ 2011માં, અને ત્યારે 1,00,000 નૌકાનું અનુષ્ઠાન ગુરુ મહારાજે પ્રગટ કર્યું. પહેલી વાર અંધેરીમાં રેલા બ્રિજમાં
જૈન સાહિત્ય વિકાસ મંડળના મકાનના બાજુમાં અમૃતલાલ કાળીદાસ શેઠના ભાઈ જગજીવનદાસનો બંગલામાં બહુ મોટું ભોયરું, ભોયરામાં શાંતિનાથ ભગવાન એમની પ્રતિમા બિરાજમાન કરી આ અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો. 20 દિવસ સુધી માત્ર ખીરનું એકાષ્ટું કરનારા 100 સાધકો રોજની 50 બાંધી નૌકાર વળી ગણે, મૌનપણે અખંડ દીપ, અખંડ ધૂપ, અખંડ જાપ, વીસ દિવસમાં બધાના ભેગા થઈ અને 1 કરોડ નૌકાર થાય. આ રીતે 1 કરોડ નૌકારનું અનુષ્ઠાન શાસ્ત્રમાં એટલો ઉલ્લેખ મળે છે એક જ શ્લોકમાં. જે વ્યક્તિ શુદ્ધ ચિત્તથી નિત્ય 5000 જાઈના ફૂલ દ્વારા ભગવાન શાંતિનાથ કે આદિનાથ કે પાર્શ્વનાથ એમની સામે બેસી અને એક એક નૌકાર ગણતો જાય, એક એક ફૂલ ચડાવતો જાય, આ રીતે 1 લાખ નૌકાર જે પૂર્ણ કરી શકે એ અવશ્ય તીર્થંકર થાય. પણ એક જ વ્યક્તિ 5000 પુષ્પ રોજ નૌકાર ગણીને ચડાવવાના, એક વ્યક્તિ માટે તો શક્ય હતું નહીં. બધાને લાભ આપવામાં આવ્યો. 10 જણા રોજ 500 નૌકાર પુષ્પ દ્વારા કરે, એ રીતે 5000 ફૂલ રોજ ભગવાનને ચડે, 5000 અક્ષત ચડે અને એ રીતે આ આરાધના ચાલે. પહેલી વાર થતી આરાધના, એના કારણે હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી નૌકાના જેટલા સાધકો હતા એ ત્યાં આવેલા. એવા મદ્રાસથી નિખવદાસજી, મદ્રાસના લોકો જેમને નિખવદાસજી સ્વામી તરીકે ઓળખે, એ આવેલા. ભગવાન ગૌતમના પરમ ભક્ત, જાણે ગૌતમ એમને સાક્ષાત હોય, ગૌતમની ચેતના એની સાથે જોડાયેલા હોય. દેખાવમાં બિલકુલ રમણ મહર્ષિ જેવા, સેમ તો લાગે કે જાણે રમણ મહર્ષિ જ છે. જબરદસ્ત ઉપાસક, નિત્યક્રમ એમનો જે છે જાપનો, એ પૂરો ન થાય ત્યાં સુધી મોઢામાં પાણી નાખે નહીં. પરોપકારી નંબર 1, કોઈ પણ આવી જાય તો એને સમાધાન આપવા માટે બેસી જાય અને એમને એમ ખાધા પીધા વગર સાંજના 4, 4:30 વાગી જાય, પછી એ ફ્રી થાય, જાપ પણ પૂરો થઈ જાય, પછી અવધ ડેકાસનું કરે, ઠામ ચોવિયાર વાપરવા બેસે, જે વાપરી લે ત્યાં ચોવિયાર કરી લે, ઊભા થઈ જાય. એવા જબરદસ્ત આરાધક. 10 વર્ષની મારી ઉંમર, પણ એમને સાંભળવાની બહુ મજા આવે. ગુરુદેવની કૃપાથી ઘન વાતોને પણ હું પકડી શકતો એ ઉંમરે. એમણે ત્યાં આગળ પહેલી જ કોસ્મિક એનર્જી, વિશ્વ મહાસત્તા, આરહંત્ય, એના ઉપર એમના પ્રવચનો પહેલા સાંભળ્યા. ત્યાં સુધી આરહંત્યની કોઈ ગંધ નથી. 10 વર્ષની ઉંમરે મારી ભીતર એ આરહંત્યનું બીજ પડ્યું. જબરદસ્ત એ વાતો કરતા. આખું વિશ્વ અરહત સત્તાથી જ સંચાલિત છે. એક અણુ પરમાણુ પણ એ સત્તા એની અવહેલના કરીને અહીં કશું જ કરી શકે નહીં. એવી પરમ મહાસત્તા હકીકત બી એ છે. ગૌતમના ઉપાસક તો સૂર્યમંત્રમાં સ્પષ્ટ કહ્યું છે, ગૌતમ પોતે જ આરહંત્ય છે. ગૌતમની ઉપાસના હોય એના આરહંત્યના દર્શન સ્પષ્ટ થાય. એ ગૌતમની મોનોપોલી છે.
પ્રભુની પરમશક્તિ, એનું નામ જ અનંત્ય છે. અને એ પરમશક્તિ પ્રથમ ગણધરમાં જ અવતરિત થાય છે. આ નિયમ છે. એટલે જ તીર્થમ પ્રથમ ગણવરો, પ્રથમ ગણધર એ જ તીર્થ છે. ભગવાન તીર્થંકર છે, તીર્થ નથી. પ્રથમ ગણધર એ તીર્થ છે. પ્રથમ ગણધર ગૌતમ, એમની એક જબરદસ્ત ઉપાસના, એમને બહુ સ્પષ્ટ દેખાય બધું. એમણે એના પર બહુ મોટી થીસીસ લખેલી, ઇંગ્લિશ બહુ પાવરફુલ. મદ્રાસની વિધાનસભામાં રાજગોપાલાચારી જ્યારે મુખ્ય પ્રધાન હતા, ત્યારે રેખવદાસજીનું ધારાબદ્ધ 3 કલાક પ્રવચન આખી વિધાનસભાએ સાંભળેલું ઇંગ્લિશમાં. એટલું બધું એમનું ગૌતમના કારણે શિવગંજના મારવાડી અસરગ્રસ્ત એમની ભીતરથી આટલી બધી જબરદસ્ત અરત મહાસત્તાની ગરિમા પ્રગટ થતી. મૂળ શિવગંજના એ રેખવદાસજી, અને એક અદ્ભુત અનુભવ થઈ ગયેલો એમને. એ શિવગંજ હતા અને એમની બેન અને બનેવી એ બેંગ્લોર રહેતા. શિવગંજ હતા ને જાણે એક દિવસે ઊંઘમાં સૂતેલા અને સવારે સ્વપ્નમાં એમના બનેવી દેખાણા. બનેવીએ કહ્યું કે હાડોજી, मेरा आयुष्य पूर्ण हो चुका है, मैं मर चुका हूं, लेकिन पूरी जिंदगी मैंने धर्म नहीं किया, किंतु मेरी मृत्यु के समय सगे संबंधियों ने आचार्य लक्ष्मण सूर्य जी को बुलाया. उन्होंने आकर के मेरे को चेली आराधना करवाई और मुझे नवकार दिया. उसके प्रभाव से मैं मर करके मर्दिक व्यंतर हुआ हूं. तो आपको समाचार देने को आया हूं कि अब मैं नहीं हूं, मैं देवलोक में जा चुका हूं. रेखवदासजी जा गया. आगे कही जाती घटना 70 વર્ષ પહેલાની વાત છે. આ જે જમાનામાં તાર પણ માંડ મળે આવતો, ટેલિફોનની તો કોઈ વ્યવસ્થા હતી જ નહીં. ટપાલ અઠવાડિયે આવે, ક્યાં ચેન્નઈ અને ક્યાં શિવગંજ. પછી તાર આવ્યો 1-2 દિવસ પછી કે તમારા બનેવીનું ડેથ થઈ ગયું છે, ટપાલ જુઓ. 5-6 દિવસ પછી ટપાલ આવી, એ જ લખેલું કે અચાનક માંદા પડી ગયા, છેલ્લા શ્વાસ ચાલતા હતા. અને એ ટાઈમે લક્ષ્મણ સૂર્યમાનને મેં બોલાવ્યા ને એમણે બહુ સારી રીતે એમને છેલ્લી આરાધના કરાવી, મંગલિક સંભળાવ્યું, નવકાર સંભળાવ્યા અને પછી ઓફ થઈ ગયા. આગળ શું થયું તો એ જાણતા જ ના હોય ને એ લોકો. તો આગળ જે થયું એ રેખવદાસજીને ખબર પડી ગઈ હતી. રેખવદાસજીને જબરદસ્ત ટર્નિંગ પોઈન્ટ આવ્યું કે આ તાકાત અંતિમ સમયમાં ગુરુદેવના દર્શન, અંતિમ સમયમાં નવકારનું શ્રવણ અને મારો સાવ ધાર્મિક બનેવી આટલી સરસ ગતિમાં પહોંચી જાય. ત્યાંથી રેખવદાસજી, એ સિવાય એમના ઉપર આબુવાલા શાંતિસુરી મહારાજ, એમની પૂર્ણ કૃપા રહી. એમના સદગુરુ કદાચ એ જ હશે કે જેમના કારણે એ જબરદસ્ત આ આરાધનામાં જોડાઈ ગયા. અને એમાં એમને અદ્ભુત બધા દર્શન થતા, બધું સાક્ષાત દેખાતું. રેખવદાસજીને મોટા મોટા આચાર્ય બી રેખવદાસજીને બોલાવતા અને એમને સાંભળતા. મારા ગુરુ મહારાજ પણ રેખવદાસજીને કલાકો સુધી સાંભળતા. અદ્ભુત એવી બધી વાતો હતી એમની. ત્યાંથી મારા મસ્તિષ્કમાં આરહંત્ય, એના બીજ પડી ગયા કે શું છે આ આરહંત્ય, કઈ રીતે છે. એમની આખી થીસીસ ખોવાઈ ગઈ. આ હું તમારી સાથે વાત તો કરી રહ્યો છું, પણ જી શાસનનું ગોપનીય રહસ્ય છે, એને પ્રગટ કરવાનું આમ મનાઈ જેવું જ છે. હું વિચાર બી નતો કરતો
કે આ વાત તમારી સામે કરવી, પણ આ તમારા દલાલ છે ને, એમને મને પ્રપોઝ કર્યું કે તમે જો તમને ઠીક લાગે તો આ વાત કરો. આ લોકો માટે બિલકુલ નવી છે. પ્રભુ જ બધું કરે, પ્રભુને જ ભરોસે રહેવું, એ ધ્રુવ વાક્ય રોજ યશોજી મહારાજ પાસેથી સાંભળે જ છે, પણ પ્રભુ કઈ રીતે કરે છે એ અમારે જાણવું છે. કરે એ શ્રદ્ધાની વાત થઈ, કઈ રીતે કરે એ તર્કની વાત થઈ. મેં કીધું હવે એ વાત કરું કે ના કરું, વિમાસણમાં હતો. મેં ચલો શ્લોક તો બોલું, પછી જે ઠીક લાગશે એ રીતે વાત શરૂ કરીશ. આગળ જતા પછી આ બીક પડી ગયેલું. દેખવદાસજી બહુ જ નમ્ર માણસ, મને જોઈને બહુ જ રાજી થતા, खूब लाड करता મને. અને મને કે आप मेरे गुरुजी, अगले जन्म में मैं तो बुढ़ा हूं, मर करके आऊंगा और आपका चेला बनूंगा. એ જમાનામાં ઘણા બધા ડોહા મને પ્રપોઝ કરીને ગયેલા ચેલા બનવા માટે. હું હજી રાહ જોયા કરું છું, પણ એ બધા ઉપરની ગતિમાં જતા રહ્યા છે, એટલે અમારે બીજી કોઈ ગતિમાં જઈને રાહ જોવી પડશે. જ્યાં જાઉં ત્યાં બે ચાર ડોહા મળે જ મને, જે મને પસંદ કરી લે કે ગુરુ તો આ જ જોઈએ કે. તો દેખવદાસજી મારા પર બહુ જ પ્યાર. જ્યારે આવે ત્યારે મારા માથે હાથ મૂકી અને ખૂબ જ મને વાલ કરે. છોટે ગુરુજી ક્યાં કરતે હો, ક્યાં કરના હે, આમ કહીને કરે. એ પરિચય ચાલ્યો વર્ષો સુધી ચાલ્યો. અનેક વાર એમણે મને મંત્ર દીક્ષા બી આપી, અલગ અલગ મંત્રોની. હું એ બધી સાધના કરતો જ રહ્યો. એમાં 2024માં અચાનક ગિરનાર જવાનું થયું. જુનાગઢ ચોમાસું કરવા માટે ત્યાં જવાનું થયું. હવે 2016ની અંદર ગુરુમાની સાથે જતો. ગુરુ મહારાજ શેષાવનમાં રહેલા અને સૌથી પહેલું વિરાટ પરમાત્માની શક્તિનું દર્શન ગુરુ મહારાજને શેષાવનમાં થયું. ત્યાંથી જ મૈત્રી અને બીજી બધી જે નવકારની વાતો, પરમાત્માની કરુણા, એ બધી વાતો ત્યાંથી જ ગુરુ મહારાજની શરૂ થઈ. પરમાત્માની પરમ શક્તિ, એના બીજમાં રહેલી એમની અદ્ભુત કરુણા અને એમનું ફેલાયેલું વિશ્વમાં કરુણાનું સામ્રાજ્ય, આરંત્ય, આ બધો અનુભવ ગુરુમાને ત્યાં થયો. ગુરુ મહારાજ બિલકુલ ચૂપ, ક્યારે પણ કોઈની સામે એમને અનુભવ પ્રગટ કર્યો નથી. તો એમની નોટોમાં પણ એની કોઈ નોંધ કે એમણે ત્યાં પોતે શું અનુભવ કર્યો. અમે સાથે એ વખતે જ બરોબર 8 વર્ષ પછી મારે ગિરનાર રહેવાનું થયું. રાઈટ, કોઈ અગમ્ય પ્રેરણાથી, સંઘની વિનંતી વગર અમે જુનાગઢ પહોંચી ગયા. હું 2 તિથિનો, સંઘ પણ 2 તિથિનો, તો એ વગર વિનંતી પહોંચ્યા એટલે અકળાઈ ગયેલા એ લોકો. અમે કીધું ભાઈ અમારે તો ઉપાસનો જોઈએ, રહેવા માટે જોઈએ, અમારે તમારી કશી જરૂર નથી, અમે અમારી આરાધના માટે આવ્યા છીએ. મને ભયંકર દમ હતો. એ ડોક્ટરે કહ્યું કે સૂકી હવામાં જાઓ, જુનાગઢ જશો તો ઠીક થઈ જશે. જુનાગઢ આવ્યો ને મને ઠીક થઈ ગયું. પછી ગુરુ મહારાજે સમાચાર આપ્યા, એટલે ગુરુ મહારાજે તરત જ એક ભક્ત શ્રાવક, ગિરનારના પરમ ભક્ત નમિનાથના, અને એ પણ જંબુકજી મહારાજના નાના ભાઈ, ભગવાન જ બધું કરે છે એમ માનવા વાળા, સ્થાનકવાસીમાંથી પલટાઈ અને ભગવાનના પરમ ભક્ત થયેલા. પણ એમની પણ માન્યતા એક જ, મારો ભગવાન જ બધું કરે, બીજી વાત નહીં. એ મારી સાથે જેઠ વનની અંદર પ્રેરણા થઈ દાદાની, ઉપર આવો જલ્દી. જેઠ મહિનો, બપોરનો ટાઈમ,
ગામમાંથી તળેટીમાં જવાનું અને તળેટીથી ઉપર ચડવાનું. ઉગતી બુગતી બાંધી પાણીનો ઘડો લઈ અને હેમાભાઈના વંડેથી નીકળ્યા. તળાટીએ પહોંચ્યા. તળેટીએ 5-10 મિનિટ વિશ્રામ કરી આદિનાથ દાદાના દર્શન કરી પછી ચડવાનું શરૂ કર્યું. એ ગરમી, એ તડકો, પ્રભુનો આદેશ હતો, આવ. બાપા માને કહ્યું જવું પડશે, ભગવાન કહે છે હાલો. કે ગયા અમે બરોબર માળી પર પહોંચ્યા અડધો અડધમાં. ત્યાં સુધી રસ્તો આમ છે, ધીરે ધીરે ચડવાનું. માળી પરથી પછી આખો ઊભો રસ્તો શરૂ થાય ગિરનારનો. કાળો ખડક પછી છે એકલો, આખો ઊભો રસ્તો. એના વળાંકમાં રાણકદેવનો પથ્થર, અને પથ્થરથી આગળ જ્યાં વળ્યા ઓલો જે વરસાદ આવ્યો ગિરનારની પાછળના ભાગમાંથી, ઘટાટોપ વાદળા છવાઈ ગયા, ભયંકર વરસાદ. પાજ ઉપરથી એટલું પાણી આવે કે તણાઈ જઈએ આપણે, પણ તોય પાણીનો ઘડો પ્લાસ્ટિકથી ઢાંકીને સાચવીને ગમે તે રીતે વરસતા વરસાદમાં ઠેઠ ઉપર પહોંચી ગયા. વાદળા જ વાદળા એકલા પૂરા ગિરનારમાં, કાંઈ દેખાય નહીં એવી પરિસ્થિતિ. એવા ઉપર રહેવા માટે એક કાચની બંગલી છે ત્યાં આગળ, બધા કાચ જ છે એની અંદર, અને ઉપરના માળે રહેવાનું, નીચે નહીં. વરસાદના દિવસોમાં વાદળા આવે ત્યારે એ કાચની બંગલી સલામત, એમાં એક પણ વાદળું અંદર આવે નહીં. એમાં અમને ઉતારો આપ્યો. કપડાં બધા પલળી ગયેલા, સુકાવી દીધા. પેટીમાંથી 1-2 ધાબળા લાવ્યા. આખી રાત એ ધાબળામાં વિતાવી, અને એ રાતના ગિરનાર ઉપર 10 ઇંચ વરસાદ પડ્યો. આખી રાત વરસાદ. સવારે વરસાદ બંધ થયો. 9 વાગે અજવાળું થયું ત્યારે પળિયન કર્યું. પછી દેરાસરમાં ગયા. વાદળા જ વાદળા, કંઈ મળે જ નહીં. જ્યાં જુઓ ત્યાં વાદળા. નેમિનાથ દાદાના આ દરવાજેથી વાદળા પેલા દરવાજેથી નીકળે. આ હાલત. બેસવું ક્યાં? હું એકલો જ ગયો. મંદિરમાં કોઈ મળે નહીં, પૂજારી કોઈ નહીં. પછી તપાસ કરતા કરતા ગભારામાં પહોંચ્યો. ગભારામાં બિલકુલ કોરી જગ્યા, એક પાણીનું ટીપું નહીં. ભગવાનની સામે બેસી ગયો. ત્યાં 2 કલાક મારા ત્યાં વીતી ગયા ભાવ સમાધિમાં. પ્રભુએ જે માટે બોલાવ્યો હતો એ કામ પૂરું થઈ ગયું એ 2 કલાકમાં. એક અપૂર્વ ઘટના હતી. પ્રભુના વિરાટ સ્વરૂપના દર્શન થઈ ગયા. સચરાચર સમગ્ર જગતમાં સર્વ અણુમાં વ્યાપ્ત એમની જે પરમ સત્તા, આનું દર્શન ત્યાં થઈ ગયું. 12 વાગ્યા પછી અમે લોકો નીચે ઉતરી ગયા. વાદળા છંટાઈ ગયા એટલે નીચે જઈને પચકાન પાર્યું. પછી ત્યાં આગળ પાણી વાપર્યું. પછી ગામમાં ગયા. પછી ગુરુ મહારાજનું તરફથી સૂચન આવ્યું, તારી અનુકૂળતા પડે ત્યારે શક્રસ્તવની આરાધના કરજો. પર્યુષણમાં 8મથી મેં 28 શરૂ કરી દીધી. પર્યુષણ પહેલા જ રોજ સવારે 9 વાગે ભગવાન મહાવીરના મંદિરમાં જાઉં. જુનાગઢમાં પરમાત્મા મહાવીર દેવનું પ્રાચીન મંદિર છે, પ્રાચીન પ્રતિમા છે, અદભુત. વર્ધમાન શક્રસ્તવ અને ભગવાનની નિશ્રા ત્યાં બેસું. 3 કલાક સુધી એક સરખો આખું મંદિર ગાજે એટલા ઘોષથી શક્રસ્તવનો પાઠ કરું. રોજ 36 શક્રસ્તવનો પાઠ થાય. આ રીતે 9 થી 12 સુધીમાં 3 કલાકમાં દર 5 મિનિટ એક શક્રસ્તવ. એ રીતે 36 શક્રસ્તવનો પાઠ 28 કરી ત્યાં સુધી ચાલ્યો. 8 દિવસ. કોઈ શ્રાવકને ખબર નહીં મારે ઉપવાસ ચાલે છે. કોઈને ખ્યાલ પણ ના આવે કે મારે ઉપવાસ ચાલે છે.
સહજ રીતે જે રીતે રોજ જીવતો હું એ રીતે જ જીવું. ગોચરી બાણી બાપા મારા હાથમાં હતી, અમારે કંઈ જવાનું હતું જ નહીં કે સાવગડે ખબર પડે કે મારા કેમ ગોચરી નથી આવ્યા. બહુ આરામથી ગુરુમાનના નિર્દેશ અનુસાર એ આરાધના 2023માં મેં કરી. કેટલા વર્ષ થયા? 55 વર્ષ થયા મને આરાધનાના કરે પ્રારંભ કરે. એ રીતે પહેલી શક્તિસ્તોની આરાધના ગુરુ મહારાજે મારી પાસે કરાવી. ફર્સ્ટ આ એક પ્રયોગ હતો. એમાં દિન પદિન અરહંતનું સ્વરૂપ સ્પષ્ટ થતું જ ગયું. ગુરુ મહારાજે ક્યારે જણાવ્યું નહીં આવી કોઈ ઘટના ઘટી છે. 2 વર્ષ પછી હું ગુરુ મહારાજ પાસે પહોંચ્યો. એક દિવસ નિરાંતની પડે ગુરુ મહારાજને ગિરનારની ઘટનાની વાત કરવા બેઠો. ગુરુ મહારાજ કે હું ત્યાં જ હાજર હતો, તારે મને કશું કહેવાની જરૂર નથી. તારી જે ઘટના ઘટી છે મને ખબર છે, મારી જાણવાર કશું નથી. પછી ચૂપ થઈ ગયો. પછી મને કે બસ આરામથી ઉપર લખ, તને જે સૂચે તારે કામ કરવાનું છે. આમ 2025થી ગુરુ મહારાજે આરહંત્ય માટે મને પ્રેર્યો. પણ નોટોમાં લખતો, જ્યારે જે આવે એ આરહંત્યનું સ્વરૂપ 3-4 વર્ષ સુધી જુદી જુદી રીતે એ લખતો રહ્યો. ગુરુ મહારાજ ધ્યાન રાખતા રહ્યા. એમ કરતા કરતા 2036ની સાલ ગુરુ મહારાજ પાટણમાં 35નું ચોમાસું કરી 36ના શેષ કાળમાં બિરાજમાન હતા, મંડપની અંદર ઉપરના હોલમાં. અને ગુરુ મહારાજ બીમાર થયા પછી એકવાર અમને ટોકી દીધેલા કે તમારો બધાનું મારા ગયા પછી શું થશે? મારા મોઢા સામે જોઈને બેહી રહ્યો છો, કોઈ પુરુષાર્થ તમારામાં છે નહીં. એક કુંકુંદ વિજયજી અને જીનપ્રભ વિજયજી બે પોતાના પગ પર ઊભા છે, બાકીના તબ્બે બધા પાંગડા છો. આ રીતે ટોકેલા. એ જ ટાઈમે મેં નક્કી કર્યું હવે ગુરુ મહારાજ છે ત્યાં સુધીમાં જ અલગ વિચરી અને પગભર થઈ જવું. ગુરુમાને વિશ્વાસ થઈ જાય કે આપણે આપણા પગ ઉપર ઊભા થઈ ગયા છે. પિંડવાડાનું ચાતુર્માસ કર્યું ગુરુમાની સાથે છેલ્લું. પછી તરત જ નીકળી ગયો હું. એવા નિમિત્ત આવી ગયા સામે. રવિરત્ન સુરની દીક્ષા અને એ આપવા માટે શિરોડીના શ્રાવકો પંડ્યાજી મહારાજ પાસે વિનંતી કરવા આવ્યા કે ગુણરત્ન વિજયજી હાજર નથી, એ દૂર છે, એ દીક્ષા આપવાનું છે. ગુરુમાજી પૂછ્યું કોને મોકલું? તો કે મહેશ વિજયમાને મોકલું, એ અમારા પરિચિત છે. કોલ્હાપુર સાથે અમારો વ્યાપારનો સંબંધ છે મહારાજજી જોડે. મહારાજજીને અમે બહુ સારી રીતે ઓળખીએ છીએ, આપ એમને મોકલો. બસ આ નિમિત્તથી ગુરુ મહારાજે ચોમાસું ઉતરતા જ બિહાર કરાવી દીધો. અને ચોમાસા પોતે જ નિર્ણય કરીને કરાવતા રહ્યા. અને એ ચાતુર્માસની અંદર અકલ્પિત ઘટનાઓ ગુરુ મહારાજના પ્રભાવથી બનતી રહી, અનુભવ કરતા રહ્યા. ગુરુ મહારાજ જે બોલે એ જ થાય, એવું અદ્ભુત અનુભવ ગુરુ મહારાજનો દૂર ગયા પછી 2 વર્ષમાં થતો જ રહ્યો. દર સાલ એકવાર જવું, એમને મળું, પાછો પ્રોગ્રામ આગળ હોય જ, પાછો ચાલ્યો છું. એ રીતે છેલ્લા એમને 36માં મારા બા મહારાજનું 16નું પારણું, એટલે ત્યાં બોલાવ્યો મને પાટણ. બીજા બધા પ્રોગ્રામો હતા, કેન્સલ કરીને ગુરુ મહારાજે બોલાવ્યા એટલે પહોંચી ગયા ત્યાં. બા માનું પારણું હતું એટલે આરામથી પ્રોગ્રામ ચાલતા હતા. કુંદકુંદ વિજય મહારાજ ગોટા એમના વ્યાખ્યાન ચાલે અને ગુરુ મહારાજ પાસે બેસું ને ટાઈમ પાસ કરું. બરોબર ચૈત્ર સુદ 13નો દિવસ આવ્યો અને ગુરુ મહારાજે કુંદકુંદ માને કહી દીધું કે આજથી ધુરંધર વ્યાખ્યાન કરશે, તમારે જવાનું નથી. ગુરુ મહારાજ પૂર્ણ હોશમાં
કુંતુની છે મારે વ્યાખ્યાન એમનું બંધ થયું. મને કે તારે જવાનું છે વ્યાખ્યાન પર, તો ગભરાઈ ગયું. સાહેબ મારે તારે સાહેબ બોલવું શું? બોલવાનું છે સકલારાત પ્રતિષ્ઠાનું અધિષ્ઠાનું શિવશ્રીય ગુરુવસ્વસ્ત્રૈશાનું આનંદ્ય પરિતત્મય. આ તારો શ્લોક, આના ઉપર તારે બોલવાનું. પણ સાહેબ આના પર બોલવાનું શું? કોઈ ટીકા નથી, ટિપ્પણ નથી, કોઈ ગ્રંથ નથી. તો એ તો એ જ બોલશે, તું તાર બે જશે જાણવાનો. એક બે પોઈન્ટ આપી દીધા એમને, આ પોઈન્ટ પર બોલવાનું તારે. સારું, પાઠ પર બેઠો અને બધું બદલાઈ ગયું. જો શ્લોક બોલો પછી એ ધારા પ્રવાહ ચાલ્યું અનંત્ય ઉપર. પ્રભુ જ બધું કરે છે, કર્મ પણ પ્રભુનો દાસ છે. જૈન સાહિત્ય તો કર્મને સર્વોપરી માને, તીર્થંકરોને પણ કર્મ નચાવે એવી વાત કરનારું જૈન સાહિત્ય. અને રામચંદ્ર સુરીમાનો ગઢ, ત્યાં આગળ પ્રભુ જ કરે છે એ બોલવું પણ ગુણો થઈ જાય. અને એમનો જ ચેલો એમનાથી વિરુદ્ધ બોલે અને સામે બધા એમના ધુરંધર ભક્તો બેઠા હોય, ગંદર થઈ બેઠેલા ઠેકાવાળા, અને એની સામે બોલવાનું. 1.5 કલાક અવિરત ધારાથી બોલું, એક શબ્દ પણ કોઈ સામે પ્રશ્ન ના કરી શકે, કોઈ બોલી ના શકે. બધા મોટા નાના સાધુઓ બધા પાઠ પર ગોઠવાઈ ગયા હોય, આખી પાઠ ભરચક હોય, સાધુઓથી ભરચક. આનાથી એ ડબલ મોટો પાટણનો એ હોલ છે, એ આખો ભરેલો, અને એમાં મારે ગરજવાનું અને રામચંદ્ર સિંહમાના સિદ્ધાંતથી બિલકુલ વિપરીત પ્રરૂપણા કરવાની. અને એ ગુરુ મહારાજ કરાવે મારા હાથે. કીધું બલીનો બોકરો ઠીક મને જ બનાવ્યો છે. એક દિવસ તો બોલ્યો, પછી કહ્યું સાહેબ નાના હજી આગળ બોલવાનું જ છે. પૂછે શું બોલ્યો તો યાદ કરીને કહું કે આવું કંઈક બોલ્યો તો સારું, કાલે આ બોલશે. રોજ લેસન આપે, 15 દાડા સુધી બેહાડ્યો આ રીતે, બોલતો જ રહ્યો, બોલતો જ રહ્યો, બોલતો જ રહ્યો. ચૈત્રી પૂનમ પછી પણ સભા તૂટી નહીં, એની જ સભા આખી ભરચક. બધા જ શ્રાવકો અને શ્રાવિકાઓ આવે. એ તો હોળી પછી તો ખબર જ છે ને, ઓફ સિઝન. એમાં આપણી શ્રાવિકાઓને તો દિવાળીના કામ આવે એટલે વધારે ઓફ સિઝન હોય. આવા બધા ટાઈમે કંઈ બી કામ આવે તો વૈશાખ મહિનો હોય એટલે એમને સિઝન આવી જાય. બીજી બધી આખી સભા ભરેલી રહે. મને કંઈ સમજાય નહીં શું ચાલે છે આ બધું. બરોબર 15 દિવસ સુધી આ ચલાવ્યું. અને પછી ગુરુમાજે કહ્યું કે તમારે વૈશાખ સુદ પૂનમના દિશાથી વડેચાનો સંઘ નીકળે છે, એમની વિનંતી મેં સ્વીકારેલી છે. એટલે તમારે હવે વિહાર કરી અને દિશા ઓંકાર સુરી મહારાજ પાસે પહોંચી જવાનું છે. સાહેબ કે સાવકો બધા મોટા મોટા બેઠેલા. સાહેબ કે 2-3 વર્ષે તમારી પાસે આવ્યા છે તો તમારી પાસે રાખો, એમને જુદા કેમ મોકલો છો? તો કે મારે એને જુદો જ મોકલવાનો છે, મતમાર કશું બોલવાનું નથી. પછી છેલ્લે હું સાહેબને મળવા ગયો. સાહેબને મેં પૂછ્યું કે જ્યારે હું મળું, નીકળતી વખતે છેલ્લે પૂછું હવે સાહેબ ક્યારે મળશું, આ પૂછી લઉં. એ સાહેબ જવાબ આપે આવતી સાલ મળશું. 3 વર્ષથી આ ચાલતું હતું. એટલે મેં પૂછ્યું સાહેબ હવે ક્યારે મળશું? નો, મારું આયુષ્ય પૂરું થાય છે, હું તને નહીં મળું. એકદમ ઢીલો થઈ ગયો. તો સાહેબ તો શા માટે મને દૂર મોકલો છો? હું જે કરું છું ઠીક કરું છું, તારે જવાનું છે. તમારે કરવાનું શું તમારે ગયા પછી? મને તારે બીજું કશું જ નથી કરવાનું. મેં તને આહંત્ય ઉપર જે આપવાનું છે આપી દીધું છે, તારે એને જ જગતમાં પ્રગટ કરવાનું છે. આટલું જ મિશન બાકી છે. હવે નવકાર પ્રગટ થઈ ચૂક્યો છે, આહંત્ય બાકી છે. એની વાત ગુહ્ય છે, જોખમી છે. લોકો કદાચ અવળે રસ્તે જતા રહે. બેલેન્સિવ રીતે અનંત મહાસત્તા એની વાત કરવાની, એ જ તારું જીવન વ્રત, એ જ તારું લક્ષ્ય. સાહેબ આ તો બહુ મોટી વાત છે.
આ તો આપ હાજર છો, કોઈ બી પ્રશ્ન આવતા આપ જવાબ આપો, સમાધાન કરો. પછી શું? કોઈ ચિંતા નહીં. જ્યારે પણ પ્રશ્ન ઉભા થશે તને જવાબ મળી જશે. તારે કોઈને પૂછવા જવાનું નહીં. બધું કલા પુરુષોની નો, ત્યાં પણ નહીં. આ એમનો વિષય નથી. આમાં તો તારે જ આનું કામ કરવાનું છે. સારું, જેવી આપની આજ્ઞા. ચૈત્રવત તેરસ નામનો વિહાર કરાયો. વિહાર કરતી વખતે બાપા મહારાજે કહ્યું કે થોડો ટાઈમ છે તો સિદ્ધપુર થઈને જઈએ. સિદ્ધપુર બાપા માની બે માસીઓ સંસારી, એ બહુ મોટા પરિવાર ત્યાં આગળ. એટલે બાપા મારું મન માસીઓને ત્યાં જવાનું અરે એમણે કહ્યું ત્યાં જવું છે. સાહેબે કહ્યું નો, સિદ્ધપુર નથી જવાનું, સીધા ડીસા જવાનું છે તમારે. હવે નીકળ્યા, ચારુપ ગયા. બાપા મહારાજ કે સાહેબ તો બીમાર, થાકેલા, સૂતેલા, એટલે એમ જ સિદ્ધપુરની ના પાડીએ છે, આપણે જ સિદ્ધપુર જવું છે. બાપા મહારાજ સાહેબે ના પાડી છે એટલે નથી જવું. તો ના જવું છે હાલો કીધું. ત્યાંથી ગયા કલાણા, કલાણાથી ગયા ચારુપ. ચારુપથી કે ના ના, કે પહેલા કે આપણે તેનીવાડા જઈએ, એક માસીનું ઘર ત્યાં છે, હાલો તેનીવાડા. ત્યાંથી મહેતાથી તેનીવાડા ગયા. તેનીવાડા ગયા, એક દિવસ રહ્યા, બે દિવસે રહ્યા. બીજે દિવસે સાંજે વિહાર કરવાનો તો સિદ્ધપુર તરફ. અને 3 વાગે સમાચાર આવ્યા, સિદ્ધપુરમાં ભયંકર કોમી હુલ્લાડ, અંદરનો બહાર આવી શકતો નથી, બહારનો અંદર જઈ શકતો નથી. બાબા હવે શું કરશું? પત્યું કે હાલો સીધા પાલનપુર. કીધું ગુરુમાજી ના જ પાડી હતી ને કે સિદ્ધપુર જ જવાનું. આ તમે પરાણે અહીંયા આવી ગયા, ભલે આવ્યા, પણ હવે કોઈ મતલબ નથી. અને રિયલમાં સિદ્ધપુરમાં જે કરફ્યુ લાગ્યો એ 13થી લઈ અને વૈશાખ વદ એકમ સુધી ચાલે. અંદરનું બહાર ના આવે, બહારનું અંદર ના જાય. ગયા હોત તો વડેજાનો સંઘ નીકળી જાતે અમને, અને અમે અહીં જ રહી જાત. પછી અમે ત્યાં પહોંચી ગયા. 14નું પ્રતિક્રમણ ઓંકારસિંહમાની જોડે જૂના ડીસામાં કર્યું. રાતના 9:30 વાગે સમાચાર આવ્યા કે સાહેબજીએ પક્ષી પ્રતિક્રમણ કરતા કરતા પક્ષી ખામણા કરી અને પછી દેહ છોડી દીધો. બોલતા બોલતા જ પક્ષી પ્રતિક્રમણ કર્યું, પછી માતૃ કર્યું, ખામણા કર્યા, પછી માતૃ કર્યું. પછી સાહેબે બેહાડ્યા. પછી કહ્યું સાહેબ સુઈ જાઓ. હવે શું સુવાનું, હવે જવાનું. આટલું જ સાહેબ બોલ્યા, નમો નિયંત્રણ. સાહેબે દેહ છોડી દીધો. સાહેબે અમારી થાપણ ઉકારસિંહ મને ભણાવી દીધી જતા પહેલા. અને ઉકારસિંહમાં જે જીવ્યા ત્યાં સુધી યશોવીજી કરતા પણ વધારે મને સાચવ્યો. જ્યાં સુધી પોતે જીવ્યા ત્યાં સુધી બધી જ રીતે આગળ વધારતા જ ગયા મને. તો આ રીતે જે અર્હંત્ય 44માં ઉકારસિંહના સાથે ફૂલ સપોર્ટમાં હું હતો. શંકેશ્વરથી મને કહીને લાવેલા તારે આવવાનું જ છે અને આપણે સાથે જ બેવાનું છે ત્યાં આગળ. આનંદ બાબત હું ચૂપ જ રહ્યો, બોલતો જ નતો ક્યાંય, કોઈ દિવસ નહીં. ચાલે જ જતા હતા, વર્ષો ચાલે જ જતા હતા. એમ કરતા કરતા ઘણા બધા વર્ષ બાદ વાવનો એક સંઘ આબુ જાય, યશવીમાનો આગ્રહ સાથે આવવાનું છે. બાપા મારી જે રજા આપી એટલે ડીસાથી એમની સાથે જોઈન્ટ થયો. ચાલી નતો શકતો એ વખતે, કંઈક તકલીફ થઈ ગયેલી એટલે ડોળીમાં લઈ ગયા અને ત્યાં ઉપર અમે પહોંચી ગયા. પહેલી વાર યશવીજી મહારાજે વાંચના ગોઠવી અને કહ્યું કે આ વખતે તમારે આરહંતે ઉપર બોલવાનું છે. 15 દિવસ સુધી 1 કલાક હું બોલું, 1 કલાક યશવીજી મહારાજ બોલે. એ રીતે મારા બંનેની વાંચના ચાલે. અને સાંભળનારા બધા જ હિંમત બલજી, પ્રાણલાલભાઈ, હીરાભાઈ, બધા ગુરુ મહારાજના જે પરમ ભક્તો હતા એ મુખ્ય શશિકાંતભાઈ ને બધા ત્યાં આગળ રોજ 1 કલાક આરંત ઉપર બોલ્યો.
ટેપ કરવા પ્રયાસ કર્યો, બોલવાની શરૂઆત કરું ને 5 મિનિટ પછી ટેપ ફેલ થઈ જાય. એમાં કંઈ કહેતા કંઈ ઝીલાય જ નહીં. જાણે વોલ્ટેજ વધી જાય અને જેમ મશીન ફેલ થઈ જાય એ રીતની ઘટના બનતી. એટલે એક અક્ષર પણ જે નોંધાણો એ નોંધાણો, પણ ટેપમાં બિલકુલ આવ્યું નહીં. હું બી સમજી ગયો કે હજી આ વાતને ફેલાવાની હજી વાર છે, હજી પરમ સત્તા રજા નથી આપતી. ને પાછો હું ચૂપ થઈ ગયો. 15 દિવસ બોલ્યો. યશોજી મહારાજે એ બધી વાતોને પૂરેપૂરી બહુ તીવ્ર મેધા છે એટલે એમના દિમાગમાં બધી વાત દઈ ગઈ ફિટ, જે હું બોલ્યો એ છે. અને પછી તો હું તો પાછો બાપા મહારાજ પાસે પહોંચી ગયો. વળી શીલચંદ્ર સૂર્ય આવ્યા, પાલનપુર ચોમાસું. મન કે મારે આરામ ત્યાં સાંભળવું છે, પણ મારે બેસી ગયા છે આર્દ્રા. આર્દ્રા પછી હું બહાર નીકળી શકું નહીં. તમે પાલનપુર પધારો. ઠીક ભાઈ, તમે કહો એમ. બાપા માને મૂકીને એકલો પાલનપુર પહોંચ્યો. 9 દિવસ એમણે સાંભળ્યા. બહુ આરામથી હું બોલ્યો, બધું ટેપ થઈ ગયું કમ્પ્લીટ. મેં કીધું હાશ, હવે બીજી વાર નહીં બોલવું પડે, થઈ ગયું ટેપ કમ્પ્લીટ. એની એક જ નકલ તમારા મહેશજી છે ને, આમના ભાઈ, એ જરા વધારે હોશિયાર છે. એ કે આ ટેપ મારે જોઈએ જલ્દીમાં જલ્દી, મારે સાંભળવી છે. એટલે એક બીજી એની નકલ કર્યા વિના ભોળે ભાવે શીલચંદ્ર સૂર્ય એમને મોકલી દીધી. ભેડિયાજીમાં આવી ગઈ. આવી ગયા પછી અત્યારે કઈ વખારમાં છે એનો પત્તો નથી. બાજરીને ખબર નથી, ભાગ્યશ્રીજીને ખબર નથી કે ટેપ ગઈ ક્યાં. કોઈના હાથમાં કશું ના આવ્યું. બિચારા શીલચંદ્ર સૂર્યને બહુ અફસોસ થઈ ગયો કે બીજી નકલ કરીને મોકલ્યું તો સારું હતું. તમે તો બહુ હોશિયાર માણસ છો અને તમે આવું ભૂલ્યા કેમ? અને વળી પાછી વાત બેહી ગઈ. પછી બંધુ બેલડી, હેમચંદ્ર સાગર, જીનચંદ્ર સાગર, એમનું દેવકીનંદન ચોમાસું. અને એમનો અતિ આગ્રહ થયો, ગમે તે કરો, એક ચોમાસું અમારે તમારી જોડે કરવું છે, તમે અહીં પધારો. ત્યાં આગળ ચંદ્રકાંત ભાઈનું એક મકાન ગુરુમાના નામે, ભદ્રંકર સ્વાધ્યાય મંદિર. મેં કહ્યું ચલો આપણે ત્યાં રહીશું, તમે ઉપાશ્રમમાં રહેજો, હું મારા ગુરુમાનના સ્થાનમાં રહીશ અને આપણે કંઈક ગોઠણી કરશું. ત્યાં આગળ એ બીજ રોપાણું કે આ વખતે સક્રસ્ત ઉપર વાંચના કરો. પહેલું સારું કીધું, ભગવાનની મરજી હશે તો ચાલશે. કે આપુદામાં ચાલે એમ નથી કે સક્રસ્ત ઉપર કોઈ ટીકા નથી, કશું નથી, એકલા નામ લખેલા છે, ઓમ મૂર્તે ભગવતે પરમેશ્વરે કરી કીધું. હવે એનું શું બોલવું? ભગવાને પોતે જ બોલવું પડશે, આપણે તો કંઈ ચાલે એમ છે નહીં. બહુ સારી પરસદા મળી. સવારે 6 થી 7 રાખ્યું, જેને આવું આવે. 6 વાગે લોકો હાજર થઈ જાય. રાઈટ 1 કલાક રોજ બોલવું. આખું ચાતુર્માસ સક્રસ્ત ઉપર વાંચના ચાલી ને એમાં આરંતીની વાતો ઘણી બધી વણાતી આવી. તો કે પૂરી નથી વણાઈ, જેટલી સંદર્ભમાં આવે એટલું બોલતો ગયો, એથી વધારે નહીં. આખું જે મૂળ ગૂઢ રહસ્ય છે એ બાકી રાખતો, ખાલી એનું ક્રિયાકારીત્વ, એ કઈ રીતે કામ કરે છે એટલું બતાવતો જતો. એક વાંચના એ થઈ. ફેર બીજે વર્ષે વજ્રસેન મહારાજ આવી ગયા અમદાવાદ. આમનો આગ્રહ બંધુ બેલડીનો, ઇન્દોર ચાલો, ઇન્દોરની અંદર અમારે તમને સાંભળવા છે. વજ્રસેન કે નહીં, ક્યાંય નથી જવાનું, આ વખતે આપણે સાથે જ રહેવાનું છે. યસ, આપણે ભગવાન કેમ કરવાનું છે, ક્યાંય અમારી પાસે આયોજન છે. ચાલો ત્યાં એમની જોડે ચોમાસું કર્યું. એમણે જ કહ્યું સવારના સક્રસ્તોની વાંચતા. ચાલો કીધું બીજી વાર સ્વાધ્યાય થઈ જશે. બસ 4 મહિના ત્યાં બીજી વાર સક્રસ્ત ઉપર સ્વાધ્યાય થયો. ત્યાં આગળ પણ આરંતીની ઘણી બધી વાતો થઈ. પછી એ ચાતુર્માસ પૂરું થઈ ગયું. પછી એ જામનગર બાજુ ગયા. હું આ બાજુ બાપા મહારાજ પાસે
પાછો આવી ગયો અને પાછા આમ વર્ષો વીતતા ગયા. યશોવર મસૂરી વર્ષોથી તગાદો કર્યા કરે, એક ચાતુર્માસ અમને આપો, એક ચાતુર્માસ અમારે તમને સાંભળવા છે. મેં કીધું ભલા બાપજી, તમને બધાને કોણ ચડાવે છે? શું કરો મને તંગ કરો છો? મારી પાસે કઈ છે નહીં, ફોગટના તમે બધા લોભમાં આલોટો છો, કશું મળવાનું નથી મારી પાસે. હું બહુ અકિંચન માણસ છું, એટલે મને શાંતિથી બેવા દઉં જ્યાં છું ત્યાં. તો કે ના, આવો જ આવો. એટલે પાછા અહીં બોલાયો મને, અહીં આવ્યો ગઈ સાલ. એટલે ગઈ સાલે પાછો બે મહિના સુધી શક્રસ્ત ઉપર સ્વાધ્યાય ત્રીજો કર્યો. પછી ગઈ સાલથી જ લગભગ વિચાર કરેલો આ સાલનું ચોમાસું જોધપુર કરું, લગભગ નક્કી જ થઈ ગયેલું. ચૈત્ર મહિને કોરોનાના કારણે વિચાર ઢીલો પડી ગયો કે ભાઈ જવું નથી, જોધપુર તો જવું નથી, કાંઈ નહીં. પછી યશોજી મારા સમાચાર આવ્યા કે હું ભેડિયાજી આવું છું, તમારે ક્યાંય જવાનું નથી, આ વખતે આપણે અહીંયા આગળ સાથે સ્વાધ્યાય કરવો છે. સારું કીધું, આવો ને ત્યારે તમે બોલાવો તમારે ત્યાં, આપણે તો જ્યાંનું નોથલું આવે ત્યાં જવું, ફ્રી માણસ છીએ. મારો પોતાનો તો કોઈ પ્રોગ્રામ છે નહીં, કીધું વગર પ્રોગ્રામનો માણસ છું. તમારે ત્યાં કીધું તમારે ત્યાં ચલો આ વખતે આ અહીંયા આગળ આવવાનું થઈ ગયું. અને આજે એ તો કલ્પના જ નથી, તમે બધા સાધકો આવશો, ભાઈ તમારી હાથે બોલવું પડશે. હવે તમે બધા છો એસઓઈ જમાના સુપર ક્લાસના વિદ્યાર્થી, આપણે છીએ બહુ સામાન્ય માણસ, સમજ્યા ને? ગામડાના માણસો જોડે જ વાતો કરવાની ટેવાયેલા મારવાડની અંદર, અને એમની હાથે જ અમારી બધી ગોઠડી ચાલે. હવે એમાં તમારી સાથે વાત કઈ રીતે કરવી, થોડી વિમાસણ તો કરી, કારણ કે તમે બધા મુંબઈ ગયા છો ને, બહુ બુદ્ધિશાળી છો, એટલે બધાને ત્રાજાઓ નાખી તોલો તો કોનું વચન વધારે, કોનું વચન ઓછું. તમારી હાથે બોલવું હોય ને તો ભગવાનને વિચાર કરવો પડે કે અમે હવે શું બોલું શું ના બોલું. ના ભાઈ ના, બાપજી બરોબર તમને માખણથી માલિશ કરે. તો વાત આ છે, પ્રભુની એ પરમ સત્તા, એના ઉપર અદભુત થીસીસ લખેલી દેખોદાસજી સ્વામીએ, એ ગાયબ થઈ ગઈ, આજ સુધી એનો પત્તો નથી, ક્યાં ગઈ? કિરણભાઈ પણ આજ બાબતમાં ઊંડા ઉતરેલા, પણ એ અધૂરું મૂકીને ગયા, પૂરું ન કરી શક્યા. આ વાત જ એવી છે કે પૂરી થઈ શકતી નથી. હવે એક ઇન્દરસનજી રહ્યા છે, પંડિત ઇન્દરસન, એ પણ આ બાબતમાં મારા સાધર્મિક છે. ગુરુ મહારાજે એમને પણ એ રીતે નૌકારની સાધના કરાવી અને વિશિષ્ટ દર્શન કરાવેલું છે. એમના બી ક્લાસ બોમ્બેમાં ચાલે છે, એમને સાંભળવાવાળા પણ ત્યાં ઘણા છે. તો આ થઈ આરહંત્યની પૂર્વ ભૂમિકા. હવે પ્રભુની એ પરમ સત્તા, સત્તાનો અર્થ અસ્તિત્વ. અસ્તિત્વ નિશ્ચય નથી હોય હંમેશા. દ્રવ્યનું અસ્તિત્વ, એમાં કોઈ ફેરફાર થતો નથી, પર્યાયો પલટાયા કરે. તો આ સત્તા છે, અસ્તિત્વ છે, ત્રિકાલા બાધિત અસ્તિત્વ છે, દિક્કાલાના અચ્છિન્ન. એને કોઈ ક્ષેત્ર નડતું નથી, એને કોઈ કાળ નડતું નથી. સર્વ દિશા સર્વકાળ ક્ષેત્રે કાલે જ સર્વસ્મિન અર્હત સૌપાસમાય. બીજા શ્લોકમાં સ્પષ્ટ કહી દીધું, નામાકૃતિ દ્રવ્ય ભાવી મૂર્તસ્ત્રી જગત જન ક્ષેત્રે કાલે જ સર્વસ્મિન અર્હત સૌપાસમાય. પ્રભુ કોઈ જગ્યા એવી નથી કે જ્યાં આમાંના કોઈ પણ નિક્ષેપાથી તમે ન હો. બધા જ નિક્ષેપા તમારું સ્વરૂપ છે. અમે પ્રભુ ચતુર્મુખ સ્વરૂપે જ ધર્મનું વ્યાખ્યાન કરે છે. નામ, આકૃતિ, દ્રવ્ય, ભાવ એ પ્રભુના 4 સ્વરૂપો જ છે, એ 4 મુખ જ છે.
નામ રૂપે જગમાં રહ્યો, સ્થાપના રૂપે તિમઈ. વિજયલક્ષ્મીશ્વરી મહારાજ ચૈત્યવંદનમાં જ્ઞાન પંચમીના ક્યાં કહે છે, આખા જગતમાં તો નામ રૂપે ફેલાયેલા છે. નામ અને નામી અભેદ છે. નામી નામથી ક્યારે જુદા નથી હોતા. એટલે જ મારી જાણે પણ કહ્યું, નામ ગ્રંથ આય મિલે મને ભીતર ભગવાન. આરહત્ય શું છે? આ એક બહુ મોટો પ્રશ્ન. એમાં મેં વાંચતા એક ઘટના વાંચી. સાતીશાહી જીન મંદિર, અને એના ઉપરથી ઇન્દ્રનું વિમાન પાસ થઈ રહ્યું હતું. પણ જેવું એ મંદિર આવ્યું કે ઇન્દ્રનું વિમાન સ્ખલના પામ્યું, પાછું પડ્યું. જાણે કોઈ પહાડની ટોચને અથડાયેલું વિમાન જેમ પાછું પડે એ તો પાછું પડ્યું. આખું રાઉન્ડ મારી અને વિમાન નીકળી શક્યું. મંદિર ઉપરથી સીધું ના પાસ થઈ શકે ઇન્દ્રનું વિમાન. હવે ઇન્દ્રનું વિમાન રોકાઈ જાય એમાં કોઈ દેવનો તો હાથ હોય જ નહીં. ઇન્દ્રોથી ઉપર તો કોઈ દેવ છે જ નહીં જેને રોકે. એટલે તો કહી દઈએ અધિષ્ઠાયક રોક્યો હશે. અધિષ્ઠાયક બધા ઇન્દ્રથી નીચે ન હોય, અલ્પશક્તિ વાળા હોય, એ રોકી જ શકે નહીં. એવી કઈ શક્તિની ધારા ત્યાં હતી કે જેનાથી અથડાઈ અને ઇન્દ્રનું વિમાન પાછું પડ્યું અને એને આખું રાઉન્ડ મારીને જવું પડ્યું. કયો પ્રવાહ ત્યાં આગળ. સાતીશાહી મંદિરનો અર્થ એ છે કે જેના પ્રભુની પરમ શક્તિનો અખંડ પ્રવાહ હંમેશા આવતો હોય એને સાતીશાહી કહેવાય. એટલે નક્કી થયું આકાશમાં કોઈ એવો પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ જબરદસ્ત, જે મૂર્તિમાં પ્રવિષ્ટ થાય છે. અને એ પ્રવાહની ધારા જ્યાં વહેતી હોય ત્યાં આગળ દુનિયાની કોઈ પણ શક્તિ એને અતિક્રમીને ના જઈ શકે. પૂતગલ ઉપર પૂતગલનો જ આઘાત થાય. રૂપીને કોઈ આઘાત ના આપે. એ જે શક્તિ છે એ રૂપી જ છે, અરૂપી નથી. પૂતગલ રૂપ જ છે. એ કઈ શક્તિ છે? પ્રશ્ન ઉભો થયો. એવી કઈ શક્તિ છે કે જે આ રીતે એનો પ્રવાહ વહેતો હોય ત્યારે કોઈને પણ પ્રવેશવા ન દે, કોઈને પણ આપવા ન દે. એમાં કોઈ પણ દેવતાઓનો કોઈ રોલ નહીં. મતલબ એનાથી ઉપરની શક્તિ થઈ ગઈ ને. ઇન્દ્રોની જે દૈવી શક્તિ છે એનાથી ઉપરની આ શક્તિ થઈ ગઈ. છે શું? એ વસ્તુ શું છે ગોતતો રહ્યો. ફેર એક પાઠ મળ્યો. પ્રભાવ ચરિત્રમાં વજ્રસ્વામીને પોતાની પાઠ પર સિંહગીરી સુધી સ્થાપિત કરી રહ્યા છે. ત્યાં લખ્યું છે કે ગુરુએ અનંત અરહંતોનું તેજ વજ્રમાં સ્થાપિત કર્યું. પાછું વિચારવા પડી ગયું. અનંત અરહંતોનું તેજ વજ્રમાં સ્થાપિત કર્યું. આ તો કોઈ વસ્તુ થઈ ને, ગુરુએ જેને ખેંચી અને એનામાં મૂકી. એ વસ્તુ છે નક્કી થઈ ગયું કોઈને કોઈ. અને તે શક્તિરૂપ વસ્તુ છે. પછી મારા ગુરુ માટે એક પ્રિય શ્લોક, વીતરા ગોપ્યમ દેવો ધ્યાયમાનો મુમુક્ષુભિ ભુક્તિ મુક્તિ પ્રદો નિત્યમ શક્તિસ્તસ્ય હિતાકૃષિ. ભગવાન વિતરાગ છે, પણ જે એનું ધ્યાન કરે એની સાથે એક થાય એને ભોગ અને મોક્ષ બંને આપે. માત્ર મોક્ષ નહીં, ભુક્તિ મુક્તિ પ્રદો નિત્યમ. એને અહીંયા પૂર્ણ તૃપ્ત કરે અને પછી અહીંથી છોડાવીને લઈ જાય. શક્તિસ્તસ્ય હિતાકૃષિ.
એ એમની શક્તિ જેવી છે જે કામ કરે. એક વાત નક્કી થઈ ગઈ, પ્રભુની કોઈ શક્તિ છે જે સમગ્ર પૂતગલ જગત ઉપર શાસન કરે છે, સમગ્ર પર્યાયો ઉપર શાસન કરે છે. ફેર ઉપમિતિ વાંચી 8મા પ્રસ્તાવની અંદર સ્પષ્ટ ત્યાં આગળ સિદ્ધર્ષિએ ઉલ્લેખ કર્યો, 7મા માળે બેઠેલા એ સુસ્થિત મહારાજા જે જગતના સર્વ શુભ અને અશુભ, સર્વ શુભ અને અશુભ બંનેનું પરમ નિમિત્ત કારણ છે. શુભનું તો પરમ નિમિત્ત કારણ છે જ, પણ અશુભનું પણ પરમ નિમિત્ત કારણ છે. મતલબ એ નિર્વાણમાં મોકલે અને ગરબડ કરો તો નિગોદમાં મોકલે. શાસન છે ને, શાસન માને એને તારે, ન માને એને મારે. એનો એક જ નિયમ. શાસન વિતરાગ હોય છે, તટસ્થ હોય છે. राम झरोके बैठ के सबका मुजरा ले, जैसी जिनकी चाकरी तैसा तिनको दे. એમને કશું કરવાનું નથી, તમે શું કર્યું એના ઉપર જ તમને ક્યાં આગળ મોકલવા એ ડિપેન્ડ થઈ જાય, એ નિર્ણય જ કરે. એમણે શું કરવું શું ન કરવું એ કહી દીધું. એને કહેવાય આજ્ઞા. આજ્ઞા તે જ છે, પાલન કરે એનું ક્ષેમ કરે, કુશલ કરે, કલ્યાણ કરે, ન પાડે એને ભયંકરમાં ભયંકર શિક્ષા પણ કરે. આજ્ઞા રાધતા વિરાધતા ચ શિવાય ચ ભવાય છે. એટલે જ મેં કહ્યું ને, નિર્વાણ મોકલે અને નિગુદમાં મોકલે. પણ મેન વાત એ છે, ત્રીજા ભાવમાં સાધનાની ચરમ ટોચ પર જે એમણે કરુણાની એક્સ્ટ્રીમ પળ, એ પળે માત્ર મારે સુખી નથી થવું, આ સુખ બધાને વહેંચવું છે. એવી શક્તિ મારામાં મળે કે બધાને હું આ સુખ આપી શકું. તપના કારણે અર્થાત ઉપાસનાના કારણે એ આત્મા ત્યારે તીર્થંકર નામ કર્મ બાંધે અને પછી એ જ તીર્થંકર નામ કર્મ આગળ જતા ત્રીજા ભાવમાં જીવનથી જ સક્રિય થઈ અને સમગ્ર વિશ્વ ઉપર એનો પ્રભાવ પાથરે. પ્રભુના તીર્થંકર નામ કર્મના પૂતગલો જ સમગ્ર વિશ્વનું સંપૂર્ણ સંચાલન કરે છે. સત્પુરુષ ચરિત્રની અંદર પ્રભુના ચ્યવન કલ્યાણકનું મહિમા બતાવતા ક્ષેમંકર મુનિએ લખ્યું કે પ્રભુ ગર્ભમાં આવે છે અને આખી સૃષ્ટિ બદલાઈ જાય છે. બંજર ધરતી હરિયાળી થઈ જાય, સુકાયેલા વન અને ઉદ્યાનો લીલાછમ થઈ જાય, બધા ધરતી વનસ્પતિ અને બધા અબકાય તેવકાય વાવકાય વનસ્પતિ ગાય બધાની ઉત્પાદન ક્ષમતા, ક્વોલિટી અને ક્વોન્ટિટીની દ્રષ્ટિએ 100 ગણી થઈ જાય. માત્ર ક્વોન્ટિટી નહીં, ક્વોલિટી પણ. એક આંબા ઉપર 50 મણ કેરી આવતી હોય તો પ્રભુ ગર્ભમાં આવ્યા પછી એ આંબા ઉપર 5000 મણ કેરી આવે. પેલાની જે ક્વોલિટી હોય 50ની એના કરતા સુપર ક્વોલિટી. જે ખાણામાં રોજનું 5 કિલો સુવર્ણ નીકળતું હોય ત્યાં 500 કિલો સુવર્ણ નીકળે રોજનું. એટલું બધું ઉત્પાદન વધી જાય એમના ગર્ભમાં આવ્યા પછી.
દરેક વસ્તુ ઉપર ખારા પાણીના કૂવા મીઠા થઈ જાય, તળિયે ગયેલું પાણી ઠેર ઉપર આવી જાય, અફકાઈની પણ સુપર ક્વોલિટી ઉત્પાદન શરૂ થઈ જાય ક્વોન્ટિટીમાં. મેં કીધું આ બધી અસર કઈ રીતે આ ગઈ? દેવતાઓનું તો કામ નથી. દેવતા તો ઠીક છે, પર્ટિક્યુલર વ્યક્તિગત કોઈ કામ કરી શકે, પણ સમૂહગત કામ કરવું એ દેવતાઓનું કામ નથી, ઇન્દ્રનું પણ નથી. તો આ છે શું? પ્રભુની કઈ શક્તિ કામ કરે છે? કે પ્રભુ ગર્ભમાં આવે અને આખી ધરતીમાં, આખા વાતાવરણમાં અહીંયા આગળ ફેરફાર થઈ જાય. હવે આમાં હકીકત એ છે ને, પ્રભુને સર્વ જીવોને મુક્ત કરી મોક્ષે મોકલવા છે. મોક્ષે જવા માટે જીવોનો સોર્સ અક્ષુણ્ણ જોઈએ, રોજ ચાલતો રહેવો જોઈએ પ્રવાહ. નદીનું પાણી વપરાતું હોય એટલું આગળથી આવવું જોઈએ ને. અહીંયા મોક્ષે જાય તો બાટલા એટલા આવવા પણ જોઈએ ને. એટલે નિગોદથી પ્રભુની શક્તિએ કામ શરૂ કર્યું. જેવો એક જીવ મોક્ષે જાય એટલે બીજો જીવ ત્યાંથી નીકળે. પ્રભુનો ગ્રેસ આ કામ કરે છે. પ્રમાદ અને પ્રસાદ. પ્રમાદ એ ગ્રેવિટી છે અને પ્રસાદ એ ગ્રેસ છે. એક અડધી લીટીનો જ ફરક છે એમાં. માની નીચે એક લીટી કરી નાખો એટલે પ્રસાદ થઈ જાય. પ્રમાદ એટલે હું જ છું, આ બધા એનો કરતા કારવતા, એનું નામ પ્રમાદ. સૌથી મોટો નશો, અહંકાર સૌથી મોટો નશો છે. આપણે જ કરીએ છીએ. આપણે ના કરીએ કશું ના થાય, આપણે જ કરવાનું છે. કર્તૃત્વનો ભયંકર અહંકાર એ જ પ્રમાદ છે. એ નિગોદ સુધી ચલી જાય. નિગોદ બી ખેંચે છે. ત્યાં બી અનંત જીવો છે, એ બી ખેંચે છે. ત્યાં બી અનંત જીવો છે, એ બી ખેંચે છે. બે બાજુની ખેંચ છે. તમે પૂતગલ તરફ આસક્ત થયા એટલે અધોગતિ તમારી. પ્રભુ તરફ તમારી નજર ગઈ. પ્રભુ તરફ એટલે જગતના સર્વ જીવો તરફ, ચૈતન્ય તરફ, સર્જીવ નિકાય તરફ. સર્જીવ નિકાયની શ્રદ્ધા, સર્જીવ નિકાય સાથે મૈત્રી, સર્જીવ નિકાય સાથે એકતાનો અનુભવ, અને એ રીતે અદ્ભુત ધર્મનું પાલન. તો પ્રભુનો પ્રસાદ ઉપર ઉઠા. તત્પ્રસાદે નૈવાહમ યતિમ પ્રાપિતો ભુવમ. તમારા પ્રસાદથી જ હું અહીં સુધી આવ્યો. પ્રસાદ શબ્દ ઓળખ્યો. પ્રસાદ એટલે પ્રભુની શક્તિ સાથે આપણો સંબંધ, અને આપણને ઉચકે. પ્રભુ અરૂપી છે, શક્તિ રૂપી છે. પ્રભુ અભૌતિક છે, શક્તિ ભૌતિક છે. જેવા આપણે છીએ એવી એ છે, અને એ આપણને ઉપર ઉઠાવે છે. એટલું જ કરે છે એવું નહીં. યુગલિક કાળ મોક્ષ માટે બિલકુલ નકામું, કઈ છે જ નહીં. સિવાય જીવન ચાલે, મનુષ્યનું બીજ નષ્ટ ન થાય, જેથી મોક્ષ માર્ગ બંધ થઈ જાય. છઠ્ઠારામાં પણ એ જ બીજ માત્ર. એ બીજ ફાલે ફૂલે 24 તીર્થંકરના કાળ. પ્રભુનો જન્મ થાય અને જે વિસ્ફોટ થાય, જેમાંથી પ્રકાશ, ગડગડાટી અને કંપન ત્રણ પેદા થાય. આનું વિસ્ફોટ થાય ને પહેલા એકદમ અજવાળું થાય, ભયંકર, કરોડો સુધી જેટલું પાડી નાખેલું. અને પછી અવાજ આવે, કાન ફાડી નાખેવા, મકાન નગરો ધ્વસ્ત થઈ જાય માત્ર અવાજથી જ. અને પછી
એક્ટિવિટી. જ્યાં આગળ વિસ્ફોટ થયો હોય ત્યાં હજારો વર્ષ સુધી એની એક્ટિવિટી ચાલુ રહે. કિરણોત્સર્ગી રજ એનું ઉત્સર્ગ ચાલ્યા જ કરે. જેથી હિરોશીમા, નાગાસાકી ત્યાં આજે પણ જે બાળકો જન્મે છે લૂલા, લંગડા, અપાઈશ, કારણ કે મૃત્યુના કિરણોથી જ એ આખી ધરતી આજે પણ ચાર્જ છે. જે ધડાકો થયો ને એના કારણે. પણ વિશ્વમાં આ બધા શક્તિના જે વિસ્ફોટ છે એ વામાવર્ત છે, એટલે વિનાશકર. પ્રભુનો કલ્યાણક વખતે જે શક્તિ વિસ્ફોટ થાય છે પહેલા તબક્કાનું તીર્થંકર નામકર્મના અણુઓનો, એ દક્ષિણાવર્ત છે. દક્ષિણાવર્ત વિસ્ફોટ જીવનના અમૃત એને જ રેલાવે ચારે બાજુ. આનંદ અને જીવન એને રેલાવે. તો પ્રભુના આ દક્ષિણાવર્ત વિસ્ફોટના હજારો વર્ષ સુધી એની એક્ટિવિટી, એની ધ્રુજારી કલ્યાણકના દિવસે કલ્યાણક ભૂમિમાં તમે અનુભવી શકો. એ ચાલુ જ રહે. તો આ બધું જે ક્રમ ગોઠવાય છે, શક્તિ સંચાલન અને શક્તિનું ચારે બાજુ વિશ્વમાં ફેલાવવું, એ કાર્ય કલ્યાણક કરે છે. જીવન કલ્યાણક થયું અને ધરતી બદલાઈ ગઈ. પ્રભુનું કલ્યાણક થયું ને એટલે બધું બદલાવવા માંડ્યું. શુભ પૂતગલો ચારે બાજુ ફેલાવવા માંડ્યા. બધા જ શુભ પૂતગલોનું પરમ નિધાન અને યોની પરમાત્મા પોતે જ છે. આપણે બધા જ નેગેટિવ ફોર્સ વાળા અશુભ પૂતગલોના જ કારણ છે. શુભ બધું જ એમના કારણે છે, અશુભ બધું જ આપણા અહંકારના કારણે છે. એટલે આપણી અશુભતા બધા જ પદાર્થોને વિનાશ તરફ લઈ જાય છે. પ્રભુની શુભતા બધા જ પદાર્થોનું સર્જન કરે છે. મુક્તિમાં જવા માટે મનુષ્ય દેહ જેમ જરૂરી એમ જીવન પણ જરૂરી, જીવનને ઉપયોગે પદાર્થો પણ જરૂરી. આ બધું જે છે એ પ્રભુદા તીર્થંકર નામકર્મના પ્રભાવે વિશ્વ પર ઉત્પન્ન થાય છે. એના જ પ્રભાવે ઋતુઓ, ઋતુચક્ર ગોઠવાય છે. ક્રમશઃ એક પછી એક ઋતુ આવે છે. એના જ પ્રભાવે સૂર્યચંદ્ર એની ગતિનું નિયમન થાય છે. એના જ પ્રભાવે નિરાધાર એવી આ ધરતી એ પણ ટકેલી રહે છે. માત્ર એક મોક્ષ માર્ગ ચાલતો રહે એ માટે પ્રભુનું તીર્થંકર નામકર્મ સક્રિય થઈ અને સમગ્ર વિશ્વમાં જીવનનો ફેલાવ કરે છે. આપણે જીવ છીએ, પ્રાણી છીએ, પણ જીવવા માટેની પ્રાણ શક્તિ અને બધા જ પદાર્થો પ્રભુના તીર્થંકર નામકર્મના વિસ્ફોટના પ્રભાવે જ ઉત્પન્ન થાય છે. આ રીતે બધા જ પદાર્થોના ઉત્પત્તિમાં ઉપાદાન કારણ તે પૃથ્વીકાય, અપકાય વગેરે જીવો છે, પણ એની ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં નિમિત્ત કારણ પરમાત્મા છે. પાણી તમારા જીવન માટે જોઈએ, પ્રભુની કૃપાથી ઉત્તમમાં ઉત્તમ જળ વરસાદ દ્વારા વરસે અને લોકોને પૂરતું મળી રહે. જેટલી પ્રજા પ્રભુ પ્રત્યે પ્રીતિવાળી હોય, અહંકારથી મુક્ત હોય, પ્રભુના ભરોસે જીવવા વાળી હોય, એટલા બહુ મજાના વરસાદ થાય, બહુ મજાના અનાજ થાય, બધું જ થાય. અત્યારે જે બધું ઝેરીલું વાતાવરણ છે એનું કારણ આપણા તરફથી ઉત્પન્ન થયેલું તીવ્ર અહંકાર ને અહંકારના કારણે ઉત્પન્ન થયેલા અશુભ પૂતગલો, એના કારણે બધી જ ક્વોલિટી અને ક્વોન્ટિટી ખરાબ થઈ રહી છે. ખરાબ થવામાં નિમિત્ત આપણે છીએ. શુભનો નિમિત્ત પરમાત્મા છે. કાર્બન ઓક્સાઇડ તમે પેદા કરો, ઓક્સિજન પ્રભુ પેદા કરે. ઓક્સિજન બીજું કોઈ પેદા કરતું જ નથી. પ્રભુનું જે પ્રાણ શક્તિ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે, એ પ્રાણ શક્તિ જ આ બધી જ વસ્તુઓને ઉત્પન્ન કરે છે અને તમને મળે છે. એટલે તમારા શ્વાસ,
તમારું જીવન, તમારી બધી જ વસ્તુઓ એમના પુણ્યના પ્રભાવે ઉત્પન્ન થઈ અને જેટલા તમે એમને અનુકૂળતા હો એ પ્રમાણમાં તમને મળે. ત્યાં ન્યાય બહુ સ્પષ્ટ છે. તમે અનુકૂળ થયા એ આપવાની શરૂઆત કરે, પ્રતિકૂળ થાવ તો રાહ જુએ કે પાછો રસ્તા ઉપર આવે, ખાસી રાહ જુએ. સૌથી વધુ ધૈર્ય પરમાત્મામાં છે એટલે ખાસી રાહ જુએ અને છેવટે રસ્તે આવી જાઓ તો બધા ગુના માફ અને પાછા ઠેકાણે લઈ જાય. પણ ઠેઠ સુધી રસ્તે ના આવો તો પછી શક્તિ કે જા નિગોદમાં, ચાલ અહીંયા તારું કામ નથી. આખી જે એક્ટિવિટી છે ને આખા વિશ્વની, એ તું ગતિ તું મતિ આસરો, જીવ જીવન આધારો રહે. આ ભાટાઈ નથી દેશોજી મહારાજની, એમનું દર્શન છે કે ગતિ પણ તું જ છે, તારા વિના એક ડગલું પણ અમે ચાલી ન શકીએ. બુદ્ધિ પણ તું જ છે, તારી શક્તિના આધારે અમે વિકલ્પો કરી શકીએ છીએ, વિચાર કરી શકીએ છીએ. વિચાર અમે કરીએ છીએ ધણી થઈને, પણ વિચારવાની શક્તિ ત્યાં આપેલી છે. આશ્રય પણ તું જ છે, જીવન અને જીવનો આધાર પણ તું જ છે. ને પરમ શક્તિ તમારી ચારે બાજુ સમગ્ર અધિદ્વીપમાં એ શક્તિ વ્યાપ્ત છે. એટલે જીવન મૃત્યુનો ક્રમ અને મોક્ષ એનો ક્રમ માત્ર અધિદ્વીપમાં જ છે. અધિદ્વીપની બહાર કંઈ જ નથી. મૂર્તિઓ છે, માર્ગ નથી, મૃત્યુ નથી, જન્મ નથી અને મોક્ષ પણ નથી. કારણ કે ત્યાં ટાઈમ નામની ચીજ પણ નથી. કાળ પણ પ્રભુના આધીન છે. કાળ નિયતિ ભવિતવ્યતા એ સગળા તારા દાસો રહે. મુખ્ય હેતુ તું મોક્ષનો એ મુજબ સબળ વિશ્વાસ. યશોવિજય જેવા તાર્કિક દુનિયા આખીને તર્કથી મૂંઝવનારા ભગવાનની આમ એમ કહી દે કે કાળ નિયતિ ભવિતવ્યતા એ સગળા તારા દાસો રહે. મુખ્ય હેતુ તું મોક્ષનો એ મુજબ સબળ વિશ્વાસ. દર્શન થયું ત્યારે લખાણું છે, એમને નથી લખાણું. શ્રી ચિંતામણી પાર્થજી, બોલો કેટલી વાત કરશું ભગવાનની. 4:25 થઈ ગઈ, આપણી પ્રસ્તાવના પૂરી થઈ. ફેર ભગવાન કંઈક કહેશે, ફેર કાલે બોલશે. હવે તમે બધા મૌન છે એનો કંઈ મને વાંધો નથી, પણ મારા ગુરુ મહારાજ વ્યાખ્યાન પછી જે ફીસ વસૂલવાનું કહી ગયા છે એ તમારે ફીસ મને આપવી પડશે. 3 નૌકારે બોલવાના અને 12 નૌકાર ગણવાના, આ અમારી ફીસ છે. ગુરુમાના ટાઈમથી ચાલી આવે છે. સૂત્રો માટે છૂટ છે, એવું જડમોર નથી. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ, ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ, ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ, ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ, ઓમ રીમ ઓમ નમો આયરિયાણમ, ઓમ રીમ ઓમ નમો આયરિયાણમ, ઓમ રીમ ઓમ નમો ઉવજ્જાયાણમ, ઓમ રીમ ઓમ નમો ઉવજ્જાયાણમ, ઓમ રીમ ઓમ નમો લોય સવ્વસાહુણમ, ઓમ રીમ ઓમ નમો લોય સર્વસાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સવ્વ પાવપણાસણો, સર્વ પાવપણાસનો, મંગલાણં ચ સવ્વેસિં, મંગલાણં ચ સવ્વેસિં, પરમં અવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. મારી સાથે ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ, ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ, ઓમ રીમ ઓમ નમો આયરિયાણમ, ઓમ રીમ ઓમ નમો ઉવજ્જાયાણમ, ઓમ રીમ ઓમ નમો લોય સર્વસાહુણમ, એસો પંચ નમુકારો, સર્વ પાવપણાસનો, મંગલાણં ચ સવ્વેસિં, પરમં હવૈ મંગલમ. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ.
શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણ દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક જગતના સર્વ જીવોનું કલ્યાણ થાવ, જગતના સર્વ જીવો પરહિતકારી બનો, જગતના સર્વ જીવો સારા બધા દોષોથી મુક્ત બનો, જગતના સર્વ જીવો એમનું કલ્યાણ થાવ એ ભાવના પૂર્વક 12 નૌકા